તો બધાને જય સિયારામ. પહેલાં તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આવી ગયા છીએ પ્રિયાને લેવા. આજે વિડીયો મોડો ચાલુ કર્યો હતો કારણ કે થોડુંક કામ હતું, એટલે પ્રિયા આવી જાય 1:30 વાગ્યે સ્કૂલેથી એને લેવા આવ્યા છીએ. લઈને સીધા પહેલાં જમી લઈ. હાથ દુખે છે? હાથ દુખે છે? દુખે છે હાથ? બહુ દુખે? હાલો તો જમવા બેસી જાય. પ્રિયાને કંઈ જમવાનું નથી. એને તમે જોયું કે એને રોવું આવે છે, એના હાથ બહુ દુખે છે ને કાલે પડી ગઈ હતી હાંજે એટલે. આપણે જમવામાં બટેટાનું શાક, ખીચડી. તમે જમી લીધું? અને પ્રિયા રોતી રોતી વહી ગઈ છે ઘરમાં. આપણે જમી લીધું ને જઈએ છીએ ઓફિસે, અને પિયા પાછી જમવા બેઠી છે પગ લાંબા કરીને. જો અને મોઢામાં બટકું આપે ને તો એ ખાય. અને હાથ જો એક ઓલો હાથ છે ને એ દુખે છે. આમ કાં દુખે છે? પગ જો પગ દુખે છે. આ છોલાઈ ગઈ હાઈ. અને 2 દિવસથી હાલવા જતા હતા. 3જા દિવસે હાલવા લઈ ગયો ને આ પડી ગઈ ને ઘરે સાંજે બધા મને ખીજાણા છે ભાઈ. એમ થઈ ગયું પિયાને કોઈ દી ત્યાં હાલવા જ નથી લઈ જાવી. હવે એટલા બધા ખીજાણા. અમારો ભાઈબંધ કેદોનો બહાર વયો ગયો તો આજે આવી ગયો છે. કેટલા દિવસ પછી આમ જોવો તમે. કેમ છે આમ જો આમ ના ખોલામાં ફોટો નાય ખોલામાં તું જો ભાઈબંધ કેમ છે? ફોટો નાય ખોલામાં જોયા પછી વધારે આનંદ. જો ઈ અને પિયાને ખાવો તો પીજો, એટલે પીઝા લેવા આવ્યા છે અત્યારે. બટા પીઝો ખાવો છે? અને એ ખારું છે. અમરેલી ધક્કો નથી ખાત, અમરેલી લેવા નથી જવું પડતું. આપણે લીલિયા મળી જાય છે અહીંયા. આમાં બને છે અત્યારે. અને આ બાજુ સમોસા ને વડાપાવ ને દાબેલી ને બની જાય ને પછી તમને આપણો પીઝો તૈયાર થઈ ગયો છે. તો અમારા હિતેશભાઈ બનાવ્યો છે, પણ એમાં કાંઈ ઘટે જ નહીં એમ. અને ગમે ત્યારે અહીંયા આવો પીઝો લેવા, ખાલી 4 રૂપિયા. 1 નંબર બનાવી દીધું. તમારે પ્રિયાને ગમે તે ખાવું હોય ને કા બટા એટલે જો અહીંયા જ લઈ આવે. પેરી પેરી નાખો કે ચાટ મસાલો તારી રીતે નાખી દે ને મસ્ત. પેરી પેરી તીખું ખાઈ તીખું ખાઈ તીખો મસાલો પેરી પેરી. મોઢામાં પાણી આવવા માંડ્યું ને. હવે ફ્રેશ થઈને આવી ગયા પ્રોગ્રામમાં. તમને વાત કરી હતી મેં કે અબીલને આઈપીઓ લાગે એટલે એ મમરી ખવડાવે કે પ્રોગ્રામ આપે, પણ એણે રાજી થઈને દાંત કાઢીને અને આખી ડુંગળી બનાવવાની છે. અબીલ તું રાજી થઈને આવ્યું છે? બધું આવું કર્યું તે? એટલે આજ ગણતરી હતી તારી કે બીજું કંઈ હતું? મારે તો ઈચ્છા મમરી ખાવાની હતી. હા બે ત્રણ સોટી ગયા ને બધાનો આગ્રહ ડુંગળી બનાવી જાય. તમભાઈ આવી ગયા છે, અમારે ગૌતમભાઈ છે, ગુરો, અને હજી 1-2 જણા આવે છે, કુણાલભાઈ ને બલ્લુ ને બીજું કોણ છે બસ. અને અહીંયા બધાને અમારે બનાવવાનું કોણ અબીલ? આ બનાવે જો એને ઉતાવળ છે પેનિંગ કે નહીં હોય બનાવે. ઉતાવળ હોય તો એ એને કઈ એને મેં કીધું તારું ઉતાવળ તું રાખજે હું બનાવી નાખીશ. તો તું બનાવી નાખી ને. હા તો અને હું આવ્યો ફ્રેશ થઈને ત્યાં બધું એને કટિંગ કરી નાખ્યું છે. તમે અમારે આવું કઈ ના ના બનાવી સાહેબ. આ બધું અમે કટિંગ કરી નાખ્યું છે. હવે છેલ્લે એને વાસણ ધોવાના છે. છેલ્લે બધી હવે શું થાય એને વાસણ ધોવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. અને આપણે ઘરેથી કામ છે, ખાઈ પીધું નીકળી જવાનું છે. હે ભાઈ? હા એ રેડી છે, પણ છેલ્લે ઠામડા ધોઈ નીકળવાનું. એ બસ કીધું લસણ ને ડુંગળી ને આદુ ને એવું બધું આમાં મેં જલસા કર્યા. અને ઓલા મરચા કીધું હતું ને ઓલા ક્યાં આ જો આ મસ્ત ફૂલવાળા મરચા 1 નંબર.
એ તળીને ખાવાના. હાલો તો બને પછી પાછા આપણે ચાલુ કરીએ. લીંબુ તો ઓછા જોઈએ. અમારા ભૂરાનો ફોન ચાલુ છે એટલે થોડોક અવાજ ઓલો આવશે અને વઘાર કરવા માંડ્યો છે ભૂરો અમારે. બટેકા 2 કિલો લઈ લેજો. હા હા એના ફોન મૂકી જાય ને તો મારો આમાં કાંઈ સંભળાય નકર આમાં કાંઈ સંભળાતું નથી. તેલ છે ને 6 કિલો. અને ઓલી બાજુ બને છે ભાત. હા બીજું તો આ કેવું બનાવશે? એમ કોને ખબર છે? હવે તો બને તો હાલ. ભૂખ લાગી છે. ડુંગળી તો બધા સીધામાં છે. તમે નાખવા લઈ લેજો. મરી તો હોય તો હારા નાખજો. અને ફોન મૂકી દે ને પછી પાછો વિડીયો ચાલુ કરો. અને હવે એક બીજા ન્યૂઝ એ છે કે હવે રસોઈયાની બદલી થઈ ગઈ છે. એ ભાઈને ફોન આવ્યો ને એટલે રસોડા વાળો છે એટલે શાક બગાડે તેની કરતા અમે આ શરૂ કરી દીધું છે. કબીર, શાક સારું બનશે આ તો એમાં ખાઈને તમારે વખાણ કરવાના. અત્યારે મારા ખોટા વખાણ મારે કરવા હું બનાવું. અને યુટ્યુબરને કહી દે આ બધા યુટ્યુબમાં જોતા હોય ઈ કે ભાઈ અમારા વિડીયો કોમેડી જોઈજો. એ ભાઈ છે ને અમારા યુટ્યુબર વાળા સબસ્ક્રાઇબ કરજો. અને આ બધા વ્યૂ અમને મળતા હોય તો ઓછા મળે, 2-3 હજાર મળે છે એટલે 50,000 મળે એવું કરો એટલે તમે જોજો બધા મિત્રો. અને કીધું એમ કહી દે ક્યાં ગામથી છે કોમેન્ટ કરે એટલે આપણને ખબર પડે ક્યાંથી જોવે. અને તમે કઈ ગામથી જોવો છો એ કોમેન્ટ તો ખાસ કરજો ને કેવું શાક બન્યું એ ખાસ કહેજો. જો તો બતાય ભાઈ જો અને ભાત બતાય વાત જો આમ જો આવો પાણી નાખવું પડે નાખજો. કે ભાતમાં ના ના ઉપર ચડી જાય. અને હવે પાછી રસોઈયાની બદલી થાય છે. હાલ હવે જોઈએ આ ઢાંકણું દેજો ને કાંઈ બગડે. હવે નાખી આમાં નાખી બધો મસાલો ભેગો કરીને ચલો નાખો. બોરાય. બધોય નાખી. ગળો થારા એટલો જ છે. એમાં શું ગળ્યો થાય? એમને નાખી દે ગળ્યું જાય. ગળચટું બનાવવાનું દ્રાક્ષ નાખી દઉં તો અઢારમાં બધી દાબા મીંડો છો. દ્રાક્ષ જો આવી એટલે નથી નાખી ભાઈ, કાળી એમ, મરચી. એ તો- એમાં નો હોય દ્રાક્ષ એમાં બહુ હોય. એને પલાળવી હોય ને ફૂગો થાય પછી ના નાખવાની. ના આમ નામ નાખી દેવા. તારી ઉતાવળ લાગે છે. હું કેવી લાગી તને નથી લાગી? પૂરા સારું બનાવજો. વખાણ તો જ કહેવાનું. આ બીજી વાર હોટલ મળે મને. એમ અને પૂરા જોઈએ વાટકો ભરી નાખ્યો છે. બધો મસાલાનો ચટણી ને મીઠું ને ધાણા જીરું ને ગરમ મસાલો ને જો દાયકો. હે? ચટણી નાખી દીધી બધી? ટમેટા નાખી દો હવે. નહીં નહીં ઉપર પાણી યાર એટલું ભરી નાખો. ટમેટા પછી ગળશે ને એવો? બધું એ લસણ નાખે છે પૂરો. આદુ આદુ ને લસણ બે મિક્સ. આ લસણ તો પેલા નાખી દીધું. કાંઈ વાંધો ગોળીમાં પણ ઈ કે ઘટે જ નહીં એવું આ બનાવવાનું જો થાય છે એવું લાગે. હાથમાં અને ડુંગળીમાં તો કાંઈ ઘટતું જ નથી. હે? હા. ભાઈ બે રસોઈયા છે. એક આ એનો હેલ્પર છે. હેલ્પ કર શું નાખું આને કીધું આને ખાલી કહેવાનું કે આ નાખ દે એટલે ઈ નાખી દેવાનું. હવે એનો હેલ્પર છે ને એને એમ કીધું ટમેટા નાખવાના છે એટલે બી લઈને એને ટમેટા નાખી દીધા છે. જો હવે ડુંગળી અહીંથી નાખવાની. આવી ગઈ છે આપણી ટ્રેન બારીએથી દેખાય નહીં હરખી. જો સુરત વાળીઓ ઘડી ચડવા દેવું છે ને હવે પૂરું થવા એવું છે ને હવે આપણે થોડી દેર મેં હવે પહોંચાય. ખાલી 5 મિનિટ પછી ડુંગળી નાખીને પછી બેસી જવાનું જમવાનું. હવે આપણે ડુંગળી નાખવાની છે. આ છેલ્લો એન્ડ હાલે છે પૂરા નાખી દે. આ નાખું છું. આ ડુંગળી નખાઈ દે એટલે બની જાય ને શાક. ભૂખ લાગી છે ભાઈ? જો સરસોનું તેલ છે. આ નાખ્યું નથી પણ ખાલી તમને બતાવું છું. આ છે ને આ બધા બધું બાકી છે. આમાં પાણી થોડું બળે તો થાય ને. પછી પાણી બળે કે ન રગડો બળે, થાય અમારો આ. જીવ બળે છે હવે આ બની એ જાય. બધા રગડો થાય. આ ભાઈ જો આવું શાક બન્યું છે. ડુંગળીનું ભાખરી છે, છાશ, મરચા અને મસ્ત બન્યું છે. જો હજી બધાને દે છે
કેટલા જણા છીએ ભાઈને બદલે અલયભાઈ આજ બધાને એક એક છે હા હા હાલો તો ખાઈ લઈ મારે પાણી જમીન ઘરે વી આવ્યા ને એટલે જો લાડ કરવા માંડી જો તું કઈ રુદુ છો હાલો તો ગુડ નાઇટ જય સિયારામ બધાને